મને મળી નિષ્ફળતા અનેક, તેથી થયો સફળ કંઈક હું જિંદગીમાં. નમસ્તે શ્રોતા મિત્રો, વિશ્વ કવિ એવા શ્રી ઉમાશંકર જેઠાલાલ જોશીની આ પંક્તિઓ સાથે આપ સૌનું તથા ત્રિલોકભાઈ આપનું પણ હું સ્વાગત કરું છું. નિયતિ, આપને પણ નમસ્કાર અને શ્રોતા મિત્રો આપને પણ નમસ્કાર. શ્રોતા મિત્રો, કવિતા એ આત્માની અમૃત ભાષા છે અને કવિનો શબ્દ એ મંગળ શબ્દ છે એવું ગાનારા, ભારતીય જ્ઞાનપીઠ જેવો ઉચ્ચ અને પ્રતિષ્ઠિત પુરસ્કાર પ્રાપ્ત કરનારા, વિશ્વ શાંતિ ઝંખનારા, અરવલ્લીના બાળક એવા શ્રી ઉમાશંકર જોશી. હા, અને 21 જુલાઈ 1911ના ગુજરાતના સાબરકાંઠાના બામણા ગામમાં તેમનો જન્મ. મિત્રો, ઉમાશંકર જોશી સમગ્ર કવિતાના પ્રવેશકમાં પોતે જ કહે છે, ગામથી શબ્દ લઈને નીકળ્યો હતો. શબ્દ ક્યાં ક્યાં લઈ ગયો? સત્યાગ્રહની છાવણીઓમાં, જેલોમાં, વિશ્વવિદ્યાલયોમાં, સંસદમાં, દેશના મૂર્ધન્ય સાહિત્ય મંડળમાં, રવિન્દ્રનાથની વિશ્વ ભારતીમાં, વિદેશના સાંસ્કૃતિક સમાજોમાં, એટલે કે વિશાળ કાવ્યલોકમાં, માનવ હોવાના અપરંપાર આશ્ચર્યલોકમાં. અને કવિનો આ શબ્દ આજે આપણા આ આકાશવાણીના સ્ટુડિયોમાં પણ પહોંચી આવ્યો છે. અગ્રગણ્ય ગુર્જર ભારતીય કવિ, સમર્થ એકાંકીકાર તથા વાર્તાકાર, નિબંધકાર અને વિવેચક, ઉત્કૃષ્ટ ગુજરાતી ગદ્યકાર, મૂળ લુસાડિયાના પણ બામણા ગામ ઉત્તર ગુજરાતમાં આવી રહેલા જેઠાલાલ કમળજી જોશી ડુંગરાવાળા તથા નવલબેન ભાઈશંકર ઠાકરના 9 સંતાનો, 7 ભાઈઓ તથા 2 બહેનોમાં વયસ્ટીએ તેઓ ત્રીજા, જ્ઞાતિએ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ, માતા જાજરમાન વ્યક્તિત્વવાળા, પિતા દેવની મોરી સામેરા તથા હાથરોલના કામદાર. અને આજ માતા પિતાના પરિવારના શીલ સંસ્કારો તો તેમને પ્રાપ્ત થયા જ હતા. ઉપરાંત તે પ્રદેશના પ્રકૃતિ સૌંદર્ય, લોક સાહિત્ય તેમજ લોકમેળાઓ વગેરેનો તેમના વ્યક્તિત્વ અને કવિત્વના વિકાસમાં સિંહ ફાળો છે. આંખોની નબળાઈ હતી છતાં વાચન અધ્યયનના ભારે તેઓ વ્યાસંગી હતા. તેમની સ્મરણ શક્તિ સતેજ હતી અને કર્તવ્યનિષ્ઠા ઉત્કટ. બામણાની ગામઠી શાળામાં પ્રાથમિક 3 ધોરણ સુધી અધ્યયન કર્યા બાદ 4થા ધોરણથી ઈડરની શાળામાં અંગ્રેજી 6 ધોરણ સુધીનો તેમણે અભ્યાસ કર્યો. અને હા, ત્યાં આપણા જ એવા ગુજરાતી સર્જક પન્નાલાલ પટેલ એમના સહાધ્યાયી પણ હતા. વાહ મિત્રો, ઉમાશંકર જોશી જ કહે છે તેમ કવિતા એ આત્માની માતૃભાષા છે. 1927માં અમદાવાદ આવી મેટ્રિક થયા. મેટ્રિકમાં તેઓ મુંબઈ ઇલાકામાં 3જા નંબરે ઉત્તીર્ણ. 1928 થી 1930 દરમિયાન ગુજરાત કોલેજના વિદ્યાર્થી. એ જ ગાળામાં 1928માં આબુના પ્રવાસે ત્યાં નખી સરોવર જોઈ એક સુંદર સોનેટ લખ્યું, જેમાંથી સૌંદર્યો પી ઉર્જરણ ગાશે પછી આપમેળે એવો કાવ્ય દીક્ષા મંત્ર એમને લાદ્યો. આ સોનેટ દ્વારા બલવંતરાય ક ઠાકોર પ્રેરિત નવીન કાવ્ય પરંપરા સાથે તેમનું અનુસંધાન થયું. એ પછી તેમની નિજી શૈલીએ તેઓ આગળ વધ્યા 1931માં વિશ્વ શાંતિ ખંડ કાવ્ય સાથે, અને આ સાથે જ ગુજરાતી કવિતા ક્ષેત્રે તેમણે પદાર્પણ કર્યું. એ ખંડ કાવ્યનું કાકા સાહેબ કાલેલકરે ઉમળકાભેર સ્વાગત કર્યું તો તેના વધામણા નરસિંહરાવ દિવેટિયા જેવા પંડિત યુગીન અને રામનારાયણ વિશ્વનાથ પાઠક જેવા ગાંધી યુગીન સાક્ષરોએ પણ કર્યા. નરસિંહરાવે તો વિશ્વ શાંતિમાં સાક્ષર યુગનું ભાવિ દર્શન પણ કર્યું. ઉમાશંકરે ગાંધીજીના સત્યાગ્રહમાં જોડાવા માટે 19મા વર્ષે જ અભ્યાસ છોડ્યો અને સત્યાગ્રહી તરીકે વિરમગામ છાવણીમાં જઈને રહ્યા. તે પછી સત્યાગ્રહમાંની તેમની સક્રિયતાના કારણે સાબરમતી યેરવડાની જેલયાત્રા પણ કરવાની થઈ. જેલવાસે તેમને આધ્યાત્મિક જીવન દીક્ષા આપી. 1931-32 દરમિયાન ગુજરાત વિદ્યાપીઠના વાતાવરણ તેમજ કાકા સાહેબ જેવાના સહવાસે તેઓ આંતર સમૃદ્ધ થયા. ઉમાશંકર જોશીને કવિતા માટે 1939નો રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો. વળી તેમના યશસ્વી નિશિત ગ્રંથને પાછળથી 1967માં ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પણ કન્નડ કવિ પુટપ્પા સાથે સહભાગે એનાયત થયો. ઉમાશંકરને 1976માં રવિન્દ્ર તત્વાચાર્યની તથા 1982માં દેશિકોત્તમની પદવીથી પણ નવાજવામાં આવ્યા હતા.
કવિ, વાર્તાકાર, નિબંધકાર, એકાંકીકાર, સંપાદક, તંત્રી એમ વિવિધ ક્ષેત્રે પોતાનું યોગદાન આપનાર ઉમાશંકર જોશી આપણી ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તેમજ વિશ્વ ભારતી યુનિવર્સિટી શાંતિનિકેતનના કુલપતિ પણ રહી ચૂક્યા છે. એક સાહિત્યકાર તરીકે ગુજરાતના તેમજ દેશના જૈવજીવન સાથે અડધી સદીથી પણ વધારે સમય સુધી તેઓ સંકળાયેલા રહ્યા હતા. હા, અને ઉમાશંકર જોશી મિત્રો પોતે કહે છે પોતાને તેઓ ગુજરાતી સાહિત્યકાર કરતા ગુજરાતીમાં લખતા એક ભારતીય સાહિત્યકાર તરીકે ઓળખાવવાનું વધારે પસંદ કરતા હતા. વસુધૈવ કુટુંબકમની આ કેટલી ઉચ્ચ ભાવના. જી, ઉમાશંકરે અનેક વ્યાખ્યાન માળાઓ, દીક્ષાંત પ્રવચનો વગેરે આપ્યા છે. તેમની વિશ્વતોમુખી સાંસ્કૃતિક, વિદ્યાકીય અને સાહિત્યિક પ્રવૃત્તિઓના જ એક ભાગરૂપે સર્જન, વિવેચન, અનુવાદ, સંપાદનની પ્રવૃત્તિને આયુષ્યના અંત સુધી એમણે અવિરત ચાલુ રાખી હતી. ઉમાશંકર જોશીએ પોતાના જીવનકાળમાં 70 થી પણ વધારે પુસ્તકો લખ્યા. અને એટલું જ નહીં, પણ સમગ્ર જીવન દરમિયાન તેમણે કવિતા, ટૂંકી વાર્તા, એકાંકી, નાટકો, નિબંધો, પ્રવાસ વર્ણનો, ચરિત્ર, રેખાંકનો, વિવેચનના પુસ્તકો તેમજ શિક્ષણ, સમાજ, રાજકારણ અને સમકાલીન બનાવો વિશે અસંખ્ય લખાણો પ્રગટ કર્યા હતા. લગભગ 4 દાયકા એટલે 1947 થી લઈને 1984 સુધી તેમણે સંસ્કૃતિ સામયિકનું સંપાદન પણ કર્યું. પોતે સ્થાપેલા ગંગોત્રી ટ્રસ્ટના નેજા હેઠળ ભારતની તેમજ વિદેશી ભાષાઓની કૃતિઓના અનુવાદિત પુસ્તકો પણ પ્રગટ કર્યા હતા. મિત્રો, ઉમાશંકર જોશી જ કહે છે તેમ કવિતા એ આત્માની માતૃભાષા છે. એ વ્યક્ત થાય છે એ ઈચ્છે ત્યારે, આપણે ઈચ્છે ત્યારે નહીં. તો આજે આપણે એમણે ખેલેલા વિવિધ સ્વરૂપોમાંથી એમના ગીત સ્વરૂપમાં પ્રવેશ કરીશું. આ આત્માની માતૃભાષાના માધ્યમથી એમના ગીતો વિશે થોડી વાત કરીશું. ગમતા ગીતો ઘણા છે. ઉમાશંકર જોશીના વિશાળ કાવ્ય ફલક પર લગભગ 250 થી વધુ ગીતોનો સમાવેશ થાય છે. અને તેઓ કહે છે, મને મેળાઓ, ઉત્સવો પાસેથી ગીત લય મળ્યા. ગુજરાતી કવિતામાં ઉમાશંકર જોશીનું કવિતાર્પણ ગુણવત્તા અને વિપુલતાની દ્રષ્ટિએ નોંધપાત્ર છે. કાવ્યના વિવિધ સ્વરૂપો એમના હાથે ખીલ્યા છે, જેમાં ગીત એક સમૃદ્ધ પાસું છે. સ્વાતંત્ર્યનો સૂર, પીડિતોની વેદના, સમાજ ચેતનાના રણકાળ, ભક્તિ, પ્રણયના ભાવ અને પ્રકૃતિને તેઓ લોકલયમાં ઢાળે છે. અને તેમના ગીતોમાં વર્ષા વસંત બનીને આવે છે. અહીં વરસાદ અને વસંત છે, પ્રણયની મુગ્ધતા છે, તો વસુધૈવ કુટુંબકમની ભાવના પણ છે. ભારત ભૂમિનો મહિમા અને ગુર્જરની ગાથા છે, તો ઈશ્વર પરની આસ્થા પણ છે. વિષયનું ભરપૂર વૈવિધ્ય ગીતોમાં મળે છે. નાનાલાલના ગીતોનો લય ઉમાશંકર જોશીએ સીધો ઝીલ્યો છે. ઉમાશંકરના ગીતો પાછળ ગાણાનું ઝાડ ગણાયેલા એમના બા નવલબેન તથા વતન ગામના એમના પડોશી દ્વારા ઝીલાયેલા ભાષા સંસ્કાર, અરવલ્લીની ગિરિમાળાની દક્ષિણ તળેટીનો નદી, વેઢા અને ડુંગર, જંગલભર્યો ગ્રામ પ્રદેશનો સમાવેશ થાય છે. તેઓ નોંધે છે, મારા ગામની આસપાસના વેઢાઓ, નદીઓ, જંગલો અને ડુંગરો ઓળંગીને લાંબા માર્ગ કાપવાનું વારંવાર બન્યું છે. જુદી જુદી ઋતુઓમાં એ લાંબા પંથ મને કુદરત સાથે વાતે વળવાની, મારી જાત સાથે વાતે વળવાની તક આપતા. કદાચ આ તક ઉમાશંકરના પ્રકૃતિ ગીતોનો લય બનીને આવે છે. અને હા, શ્રોતા મિત્રો અને ત્રિલોકભાઈ, આ ગીત તો સાંભળ્યું જ છે ને, ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી. આ ગીત સહજતાથી લોક જીભે ચડેલું છે અને એવું તે નમણું ગીત છે. પ્રકૃતિ સાથેનું કવિનું અનેરું તાદાત્મ્ય અહીં છે. નિશિતમાં આવેલું ગુજરાતની ગૌરવ ગાથા વર્ણવતું ગુજરાત મોરી મોરી રે ખૂબ પ્રખ્યાત છે. ગુજરાત મોરી મોરી રે ની ધ્રુવ પંક્તિ ગુજરવાસીઓ માટે કોઈ શ્લોકથી કમ નથી. બિલકુલ. અને ઉમાશંકર જોશી ગુજરાતી સાહિત્યના ગાંધી યુગના કવિ છે અને ગાંધી દર્શનથી પ્રભાવિત કવિ છે. તેમની કવિતામાં આ નમણાશની સાથે સાથે વાસ્તવિકતા અને માનવ સંવેદનાની ઝલક પણ જોવા મળે છે. જેમ કે ગુલામ કાવ્ય છે, એમાં ગુલામીની પીડામાં સપડાયેલા માનવીની વેદના કેવી રીતે રજૂ થઈ છે. હું ગુલામ, સૃષ્ટિ બાગનું અમૂલ ફૂલ, માનવી ગુલામ, સ્વતંત્ર પુષ્પ ખીલતા, સ્વચ્છંદ પંખી ઉડતા, હલાવતા સુડાળ ઝાડ, ના કહેતું કોઈ ના, સ્વતંત્ર પ્રકૃતિ તમામ, એક માનવી જ કા ગુલામ. મિત્રો, ઉમાશંકરે લગભગ 619 જેટલી રચનાઓ આપી છે. એમાં પ્રાચીના અને મહાપ્રસ્થાની ગણતરી કરીએ તો તેમના ગ્રંથસ્થ કાવ્યો 663 છે. તેમાં 176 જેટલા ગીતો અને 143 સોનેટો છે. તેમણે મિલ્ટન શાહી, શેક્સપિયર શાહી અને પેટ્રરક શાહી ત્રણેય પ્રકારના સોનેટ આપ્યા છે. એમની કવિતામાં છંદની રમઝટ છે,
તો પ્રકૃતિનો અસરકારક વિનિયોગ પણ છે. અને ઉમાશંકર જોશી માત્ર ગુજરાતના જ નહીં, ભારત સમગ્રના તેજસ્વી કવિરત્નોમાંના એક છે. તેઓ ગાંધીયુગના જ નહીં, અનુગાંધીયુગના પણ કહો કે સર્વકાળના એક અગ્રેસર કવિ તરીકે પ્રતિષ્ઠિત છે. એની ગુજરાતીતા અને ગાંધીગીરાના સંનિષ્ઠ સંસ્કાર સેવક તરીકે તેમની કાર્ય સાધના ગુજરાતના સાહિત્ય તેમજ સંસ્કારના ઇતિહાસમાં એક મહત્વનું અલગ પ્રકરણ બની શકે તેવી છે. તેમણે શબ્દની આંગળીએ સમાજકારણ, રાજકારણ, કેળવણી, પત્રકારત્વ, સૌંદર્યકલા વગેરે અનેક ક્ષેત્રોની યાત્રા કરી વિરાટ માનવ પ્રેમની, જીવન અને વિશ્વપ્રેમની, સૌને સ્વચ્છતા અને સમતાપૂર્વક સાક્ષાત્કૃતિ કરાવવામાં શબ્દની જે સર્જનાત્મક મંગલતા સિદ્ધ કરી આપી છે એ એમનું ચિરસ્થાયી પ્રદાન છે. ઉમાશંકર જોશીને મન કવિતા એસ્કેપ ફ્રોમ લાઈફ નથી, પણ ઇન્વોલ્વમેન્ટ ઇન લાઈફ છે. એમની કવિતા બેક ટુ મેનકાઇન્ડની છે. પ્રકૃતિ દ્વારા તેમને કાવ્ય દીક્ષા મળેલી છે. વ્યક્તિ મટી બનું વિશ્વ માનવી કહેનારા ઉમાશંકર જોશીનો દૂરથી આવતો આ મંગલ શબ્દ અને તેમની આત્માની આ અમૃત ભાષાની સફર આજે આપણે સાથે મળીને કરી, ત્યારે આપણી સ્કૂલમાં પૂછાતા ખૂબ જ જાણીતી એવી જે પંક્તિ છે એનાથી આપણે અંત તરફ જઈએ. 3 વાના મુજને મળ્યા, હૈયું મસ્તક હાથ, બહુ દઈ દીધું નાથ, જા ચોથું નથી માંગવું. વાહ.